એસએસજી હોસ્પિટલનો વહીવટ વેન્ટિલેટર પર ચાલી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે, જેમાં તાત્કાલિક સારવાર વિભાગમાં સર્વન્ટની કૃત્રિમ અછતના પગલે ઘણી અંધાધૂંધી સર્જાઈ રહી છે। એસએસજી હોસ્પિટલમાં ઘણા કિસ્સા સત્તાધીશોના વહીવટની નિષ્ફળતા પુરવાર કરે છે, તેમ છતાં પણ સત્તાધીશો સબ સલામત હોવાની પોકળ વાતો કરી રહ્યા છે। વાત કરીએ એસએસજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગની। હાલ એસએસજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં સ્ટાફની અછત છે। જે વિભાગમાં 20 સર્વન્ટ હોવા જોઈએ તેની સામે હાલ 10નો સ્ટાફ છે અને હોસ્પિટલના વહીવટકર્તાઓએ પોતાની જવાબદારીમાંથી છૂટવા સર્વન્ટનો ઇજારો માન્યતાને આપી દીધો છે અને દર મહિને આ કોન્ટ્રાક્ટરને લાખો રૂપિયા આપવામાં આવે છે, પણ સેવાના નામે આ ઇજારદાર કંપની નિષ્ફળ સાબિત થઈ છે। રિટર્ન નથી શું કે કોઈ સાયકલ વાયકલ નહીં આપી બાટલ લઈને ના ચડાય ના લોહી ચડી ઉપર જો કોણ કે સિસ્ટર લોકો પ્રેશર નહીં આપતા હે અને આ ગેરવ્યવસ્થા પછી પણ સત્તાધીશો કોન્ટ્રાક્ટના કાન આમળવા તૈયાર નથી, જે મિલીભગત ખુલ્લી પાડે છે, તો બીજી તરફ સર્વન્ટની કૃત્રિમ અછતથી આરોગ્યલક્ષી સેવા ખોરવાઈ રહી છે, જેનું જે થવાનું થાય, પણ આપણું તરભાણું ભરાય છે ને, બસ હાલના સત્તાધીશોની આ નીતિ જ સગડું કહી રહી છે। ઇમરજન્સી વોર્ડ એટલે તાત્કાલિક વોર્ડ કહેવામાં આવે। એમાં ગમે ત્યારે કોઈ પણ હાદસો બને, બનાવ બને તો સ્ટાફની વધારે જરૂર હોય। જ્યારે ઇમરજન્સી વોર્ડમાં તમે જોઈ શકો કે 18 કે 19 સ્ટાફ માણસ હોવા જોઈએ, જે સર્વન્ટો કે ઇમરજન્સીમાં જરૂર પડે, પણ જે કોઈ ઇજારદાર છે, કોઈ કોન્ટ્રાક્ટર છે, એને 7 થી 8 જ માણસો રાખેલા છે। એના લીધે પરિસ્થિતિ એવી થાય છે કે કોઈ બી પેશન્ટ હોય, એનો હાથ ફ્રેક્ચર થઈ હોય, એને બોટલ ચડાયો હોય, તો એના ઘરવાળાને જ એને પકડીને કે ઉચકીને સોનોગ્રાફી કરવા લઈ જવું પડે છે, એક્સરે પાડવા લઈ જવું પડે છે। ખરેખર સ્ટાફના માણસોએ એને લઈ જવાનો હોય, પણ એ ઓછા માણસો મૂકવાના લીધે ખરેખર નિયમમાં પરિપત્રમાં એવું છે કે 18 થી 19 માણસો જોઈએ ઇમરજન્સીમાં। ગમે ત્યારે આગ લાગી જાય, કોઈ દુર્ઘટના બને તો એટલો સ્ટાફ હોવો જોઈએ, પણ એટલો સ્ટાફ એ નહીં રાખતો અને એને તોય એ પૈસા તો લઈ જતો હોય છે। એટલે અમારું એવું કહેવું છે કે જે ઓછો સ્ટાફ રાખે છે, જે પેશન્ટના ઘરવાળાને લઈ જવું પડે છે ઇમરજન્સીમાં એક્સરે કરવા, એ જે કંઈ અહીંનો સ્ટાફ જ હોય, જે સર્વન્ટ હોય, એ લોકોને જ લઈ જવા જોઈએ। એટલે સ્ટાફ જે ઓછો છે એ વધારે કરવામાં આવે તો લોકોને ઇમરજન્સીમાં મુશ્કેલી ના પડે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।